ચાલો આજે એક એવી અસાધારણ વ્યક્તિની વાત કરીએ જેમણે સાબિત કરી દીધું કે સાચી કરુણા હોય તો પહાડ પણ હલી શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ બાબા આમટેની. વિચાર તો કરો, એક સફળ, ધનવાન વકીલ જેની પાસે બધું જ છે, એ પોતાનું સુખ ચેનનું જીવન છોડીને એવા લોકોની સેવા કરવા નીકળી પડે છે જેમને સમાજે તરછોડી દીધા છે. આવું કેમ? આ એક જ સવાલ બાબા આમટેના આખા જીવનનો સાર છે. ચાલો આનો જવાબ શોધીએ. તો એમનો જે માર્ગ હતો ને, એ ખરેખર એક અસામાન્ય માર્ગ હતો. વિશેષાધિકારથી શરૂ થઈને એક મોટા ઉદ્દેશ્ય સુધી પહોંચવાનો. જુઓ, એમની શરૂઆત કેવી હતી? 1914માં જન્મ, એકદમ શ્રીમંત બ્રાહ્મણ પરિવારમાં. ભણી-ગણીને વકીલ બન્યા અને કારકિર્દી પણ જોરદાર ચાલતી હતી. બધું જ સેટ હતું. પણ એમનામાં કંઈક અલગ હતું. માત્ર 12 વર્ષની ઉંમરે એ ઘર છોડીને આદિવાસીઓ સાથે રહેવા જતા રહ્યા, એમને સમજવા માટે. એક બાજુ આરામદાયક જીવન અને બીજી બાજુ આ સંઘર્ષ. આ જ વાત એમની ગાથાને અનોખી બનાવે છે. એમની જિંદગી એક નક્કી કરેલા રસ્તા પર ચાલી રહી હતી અને પછી આવી એ એક ક્ષણ, એક એવી મુલાકાત જેણે બધું જ બદલી નાખ્યું. એમનો રસ્તો તો જાણે એકદમ સીધો હતો. એક સફળ વકીલાત, સારી એવી કમાણી, આરામદાયક જિંદગી, બધું જ તો હતું જે કોઈ પણ ઈચ્છે. પણ પછી એક દિવસ એમણે રસ્તાની બાજુમાં એક દૃશ્ય જોયું. એક રક્તપિત્તનો દર્દી તદ્દન તરછોડાયેલી હાલતમાં મરવાની અણી પર હતો. એ દૃશ્ય જોઈને બાબા આમટે અંદરથી હચમચી ગયા. એમને પહેલાં તો ડર લાગ્યો, પણ એ ડર પર એમની કરુણા હાવી થઈ ગઈ અને બસ એ એક જ ક્ષણ, એ ક્ષણે એમના જીવનની દિશા જ ફેરવી નાખી. અને એ પરિવર્તનનું પરિણામ શું આવ્યું? આનંદવન. નામ જ કેટલું સુંદર છે. આનંદનું જંગલ. શૂન્યમાંથી એક સ્વર્ગનું નિર્માણ. તો આ સપનું સાકાર થયું વર્ષ 1951માં. આ એ જ વર્ષ છે જ્યારે આનંદવનની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી. પણ આ આટલું મોટું કામ થયું કેવી રીતે? શરૂઆત થઈ એક ઉજ્જડ જમીનના ટુકડાથી. બાબા આમટે અને એમના પત્ની સાધનાતાઈએ સાથે મળીને રક્તપિત્તના દર્દીઓની સારવાર શરૂ કરી. પણ એમનો હેતુ ખાલી સારવાર કરવાનો નહોતો. એમને એ લોકોને સન્માન અને કામ આપવું હતું, જેથી એ લોકો ભિખારી બનીને નહીં પણ સ્વાભિમાનથી જીવી શકે. અને જોતજોતામાં જ્યાં કશું જ નહોતું ત્યાં 200થી પણ વધુ લોકોનું એક આખું આત્મનિર્ભર ગામ વસી ગયું. પણ બાબા આમટે અહીંયા જ અટક્યા નહીં. એમની કરુણાનું વર્તુળ તો હજી ઘણું મોટું થવાનું હતું. આનંદવનથી પણ આગળ. આનંદવનની સફળતા પછી એમને સમજાયું કે સમાજમાં બીજા પણ ઘણા લોકો છે જેમને મદદની જરૂર છે. અને એમનું ધ્યાન ગયું આદિવાસી સમુદાયો તરફ. બસ આ જ વિચારમાંથી 1974માં જન્મ થયો લોક બિરાદરી પ્રકલ્પનો. અને આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નહોતો. એ એક સંપૂર્ણ વ્યવસ્થા હતી. બાળકો ભણી શકે એ માટે શાળાઓ, કોઈ બીમાર પડે તો એમના માટે દવાખાના, યુવાનોને રોજગારી મળે એ માટે ઉદ્યોગ કેન્દ્રો અને પેટ ભરવા માટે આધુનિક ખેતી. મતલબ કે એક એવો સમાજ બનાવવાનો પ્રયત્ન જે કોઈના પર નિર્ભર ના રહે. એમનું કામ ખાલી સમાજ સેવા પૂરતું સીમિત નહોતું. જ્યારે દેશને એમની જરૂર પડી ત્યારે પણ એ આગળ આવ્યા. 1985માં જ્યારે પંજાબ આતંકવાદની આગમાં સળગી રહ્યું હતું, ત્યારે બાબા આમટેએ ભારત જોડો સાયકલ યાત્રા શરૂ કરી. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, આખા દેશને એકતાના તાંતણે બાંધવા માટે. તો આટલા મહાન કાર્યનો વારસો કેવો રહ્યો? ચાલો જોઈએ. એક એવી જ્યોત જે આજે પણ એટલી જ પ્રજ્વલિત છે. દુનિયાએ પણ એમના કામને સલામ કર્યું. એમને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો, જેને એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવાય છે. ડેમિયન ડટન એવોર્ડ, પદ્મભૂષણ. લિસ્ટ ઘણું લાંબુ છે. પણ આ એવોર્ડ્સ ખાલી એક વ્યક્તિના નથી, આ તો માનવતાની જીતના પ્રતીક છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ વાર્તા અહીં પૂરી નથી થતી. એમણે જે મશાલ પ્રગટાવી હતી એ આજે પણ બળી રહી છે. એમના બંને દીકરાઓ, વિકાસ અને પ્રકાશ, અને એમની પત્નીઓ, જે બધા પોતે ડોક્ટર્સ છે, એ જ સેવાના કામને એટલી જ નિષ્ઠાથી આગળ વધારી રહ્યા છે. તો આખી વાતનો સાર એ આનંદવન શબ્દમાં છુપાયેલો છે. આનંદનું જંગલ. એક એવી જગ્યા જે શીખવે છે કે જેને સમાજ તિરસ્કાર અને દુઃખની નજરે જુએ છે, ત્યાં પણ સન્માન, ઉદ્દેશ્ય અને ખુશીઓનું એક આખું જંગલ ઊભું કરી શકાય છે. આ આખી ગાથા પછી એક સવાલ મનમાં રહી જાય છે. ખરેખર એક વ્યક્તિની કરુણા અને દ્રઢ સંકલ્પ શું નથી કરી શકતા?
બાબા આમટેનું જીવન એનો જીવતો જાગતો જવાબ છે. કદાચ એની શક્તિની કોઈ સીમા જ નથી હોતી.